ઓકે, તો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે છેલ્લે થર્મોડાયનેમિકનો ત્રીજો નિયમ એની વાત કરેલી હતી. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય. સંપૂર્ણ શુદ્ધ, બરાબર. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન એટલે કે -273°C, બરાબર. થર્મોડાયનેમિક થર્ડ લો એની આપણે ચર્ચા કરેલી હતી. તો આપણે સેકન્ડ લો ની અંદર એક અવસ્થા વિધેય ગિબ્સ એનર્જી, આપણે ખબર હોય તો સેકન્ડ લો માં સ્ટેટમેન્ટ આવેલું આપમેળે થતી પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી વધે અને આપમેળે થતી પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જા ઘટે, ફ્રી એનર્જી, બરાબર. તો એ મુક્ત ઉર્જા ઘટીને શેમાં કન્વર્ટ થતી હોય, બરાબર. મુક્ત ઉર્જા શું છે, કઈ રીતના આવેલી છે, તો આજે આપણે એની વાત કરીશું. એટલે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક એન્ડ ગિબ્સ એનર્જી, બીજો નિયમ એમાં જે અવસ્થા વિધેય આવેલું હતું ગિબ્સ એનર્જી એની વાત કરી. પછી થર્ડ લો એટલા માટે આપણે કીધો કે એ થર્ડ લો એન્ટ્રોપીને દર્શાવતો જ નિયમ હતો. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય. પછી આપણે એ પણ વાત કરેલી હતી કાલના લેક્ચરમાં કે અમુક એવા પદાર્થો હોય કે જેની અંદર નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ, જેને આપણે W અથવા ઓમેગા એમ કહેતા હતા, ગ્રેટર ધેન 1 હોય તો ત્યારે એની એન્ટ્રોપી 0 કેલ્વિને 0 કરતા વધારે હોય. જેવી રીતના આપણે આઈસની વાત કરેલી હતી, બરફની, બરાબર. તો એ એન્ટ્રોપી એની રેસિડ્યુઅલ એન્ટ્રોપી કહેવાય. અને પછી આપણે વાત કરેલી હતી પ્રમાણિત પ્રક્રિયા એન્ટ્રોપી, એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, બરાબર, એન્ટ્રોપી ફેરફાર, જેની આપણે ફોર્મ્યુલા પણ જોયું. ઓકે, આજે આપણે સ્ટાર્ટ કરીશું સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક એન્ડ ગિબ્સ એનર્જી. ટૂંકમાં થર્મોડાયનેમિકના બીજા નિયમમાં જે ગિબ્સ મુક્ત ઉર્જા આવેલી હતી એની વાત. એટલે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક and Gibbs energy. Gibbs energy, Gibbs ऊर्जा, Gibbs free energy, Gibbs મુક્ત ઉર્જા, બરાબર. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં આપણે સેન્ટેન્સ આવેલું હતું આપમેળે થતી પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. મુક્ત ઉર્જા શું છે એ આપણે એક્સપ્લેન કરીએ, બરાબર. તો જો કોઈ પ્રણાલી તાપમાન T એ પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, ઉષ્મીય સંતુલન માં હોય તો પ્રણાલીમાં થતો બદલાવ ઇનઇક્વલ હોય. દાખલા તરીકે ds greater than or equal to dq by dt, dq by t, ds greater than or equal dq by t, બરાબર. એટલે આપણે ખબર હોય તો ds is equal to આપણે કીધું હતું dq by t, ખ્યાલ હોય તો પ્રતિવર્તી માટે, બરાબર. અને અપ્રતિવર્તી માટે આપણે કહેતા હતા અનઇક્વલ હોય, એટલે ds greater than 0 હોય. અને આપણે કહી શકીએ ds greater than or equal dq by t. આ સૂત્ર પરથી જ આપણે આવેલા છે એન્ટ્રોપી ફેરફાર. અહીંયા આપણે જો આ જ સમીકરણ છે, આનું આમ આ રીતે લખી શકું, ds minus dq by t is greater than or equal to 0. આમાં કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએ. dq by t ને આ બાજુ લઈ આવો એટલે માઈનસ ds minus dq by t greater than or equal to 0. ઓકે, આપણે અહીંયા આના માટે જઈ ગયા છે ગિબ્સ એનર્જી, ફ્રી એનર્જી, બરાબર, ના ફોર્મ્યુલા માટે.
તો હવે જો આપણે અહીંયા બે ક્રાઇટેરિયા વિચારી શકીએ. એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે અચળ કદ ત્યારે આપણે બધાને ખબર છે dqv અચળ કદ ત્યારે dqv is equal to du થાય, બરાબર ને? ડેલ્ટા u બરાબર qv કહેતા હતા આપણે. એટલે અચળ કદે પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા q is equal to ડેલ્ટા u બરાબર થાય qv. તો dqv is equal to du અચળ કદ ત્યારે વોલ્યુમ કોન્સ્ટન્ટ ત્યારે. તો અહીંયા હું વોલ્યુમ કોન્સ્ટન્ટ, તો અહીંયા હું dq ની જગ્યાએ du મૂકી શકું. તેથી બહુ સમીકરણ મને મળે ds minus du by t greater than or equal to 0. બરાબર. હવે જો આ t આની સાથે અહીંયા ગુણાકાર થાય તો શું થાય ને TDS greater than or equal d આમ લખી શકાય, બરાબર. અને કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય અચળ કદ ત્યારે કોઈ વધારાનું કાર્ય થતું ન હોય, અચળ કદ ત્યારે વધારાનું કાર્ય થતું ન હોય. કાર્ય પીવી પ્રકારના હોય એમાં આપણે ખબર હોય તો એક્સપાન્શન વર્ક હોય એન્ડ નોન એક્સપાન્શન વર્ક હોય, બરાબર. પીવી પ્રકારના કાર્યમાં એક્સપાન્શન વર્ક એન્ડ નોન એક્સપાન્શન વર્ક. જ્યારે અચળ કદ ત્યારે કોઈ એડિશનલ વર્ક ન થતું હોય, વધારાનું કાર્ય ન થતું હોય પ્રણાલી પર કે પ્રણાલી દ્વારા. અહીંયા હવે જો આ જ સમીકરણ ઉપરથી આપણે આ દર્શાવી શકીએ કોન્સ્ટન્ટ ઇન્ટરનલ એનર્જી. જો આંતરિક ઊર્જા અચળ તો du equal to 0 થાય. du equal to 0, બરાબર. આ du equal to 0 થાય તો આપણે અહીંયા કહી શકાય ds અચળ આંતરિક ઊર્જા અચળ કદ ત્યારે greater than or equal to 0. અને કોન્સ્ટન્ટ એન્ટ્રોપી બીજો એક આપણે એમ કહી શકીએ અચળ એન્ટ્રોપી. તો એન્ટ્રોપી અચળ હોય તો ds is equal to 0 એટલે એન્ટ્રોપી અનચેન્જડ હોય, બદલાતી ન હોય, તો આ ds is equal to 0 થઈ જાય. તો ds is equal to 0 તો આપણે અહીંયા લખી શકીએ du at constant entropy constant volume is less than or equal to 0. તો અહીંયા તો આ જે ઇક્વેશન છે આ શું એક્સપ્રેસ કરે, બરાબર. તો અહીંયા આ શું એક્સપ્રેસ કરે તો ds u and v અચળ ત્યારે greater than or equal to 0. તો એનો અર્થ અહીંયા શું થાય entropy increases in spontaneous change at constant u and v. એટલે આપમેળે થતી પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જા વોલ્યુમ અચળ હોય તો એન્ટ્રોપીનું મૂલ્ય ઇન્ક્રીઝ થાય. એઝ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક આપણે ખબર હોય તો થર્મોડાયનેમિકનો બીજો નિયમ એવું જ કહે છે આપમેળે થતા પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે. અહીંયા આપણે આ ફોર્મ્યુલા પરથી આંતરિક ઊર્જા અચળ કીધું du equal to 0, આ 0 થયું તો ds અચળ આંતરિક ઊર્જા અચળ કદ ત્યારે greater than or equal to 0. તો આ શું છે તો એન્ટ્રોપી છે એ u and v કોન્સ્ટન્ટ ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય સ્પોન્ટેનિયસ રિએક્શન માટે વધે. એટલે અહીંયા આપણે આમ લખી શકીએ આના માટે એટલે આપમેળે થતી પ્રક્રિયા માટે આપણે આના ઉપરથી શું ક્રાઇટેરિયા લખી શકીએ તો આ શું સૂચવે છે એન્ટ્રોપી ઇન્ક્રીઝિંગ સ્પોન્ટેનિયસ ચેન્જ એટ કોન્સ્ટન્ટ uv એટલે અચળ uv ત્યારે આપમેળે થતા પ્રક્રિયામાં એન્ટ્રોપી અહીંયા વધે છે એઝ પર સેકન્ડ લો. અહીંયા શું સૂચવે એક કોન્સ્ટન્ટ એન્ટ્રોપી કોન્સ્ટન્ટ વોલ્યુમ ત્યારે જો ઇન્ટરનલ એનર્જી ડિક્રીઝ થાય છે આંતરિક ઊર્જા
ઘટે છે, બરાબર. એટલે એન્ટ્રોપી અને વોલ્યુમ સિસ્ટમનું કોન્સ્ટન્ટ હોય તો યુ મસ્ટ ડિક્રીઝ સ્પોન્ટેનિયસ ચેન્જ, બરાબર. એસ અને વી અચળ એટલે કે એન્ટ્રોપી સિસ્ટમની એન્ટ્રોપી અને વોલ્યુમ અચળ, એટલે યુ હંમેશા આપમેળે થતા પ્રક્રમમાં ઘટે, આપમેળે થતા પ્રક્રમમાં ઘટે એવું શું? તો બંને આજે એટલે આનો અર્થ એવો થયો, જો અહીંયા આપણે બે લઈ શકીએ. અહીંયા જો એન્ટ્રોપી નોટ ચેન્જ થતી હોય તો સિસ્ટમમાં એનર્જીને ઘટવું ખૂબ જરૂરી છે, પણ યાદ રાખજો સિસ્ટમની જો એન્ટ્રોપી ચેન્જ ન થતી હોય તો મસ્ટ એન્વાયરમેન્ટની એન્ટ્રોપીમાં તો વધારો થતો જ હોય એમ કહી શકાય આ ક્રાઇટેરિયા દ્વારા, બરાબર. ફરીથી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક એન્ડ ગિવ્સ એનર્જી તરફ આપણે જઈએ છીએ. જો કોઈ પ્રણાલી તાપમાન T એ પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, પ્રણાલીમાં થતો બદલાવ ds is greater than or equal dq/t, dq/t આ બાજુ ds minus dq/t greater than or equal 0. અચળ કદ, તો અચળ કદ ત્યારે dqv is equal to du થાય, એટલે હું અહીંયા dq ની જગ્યાએ du મૂકી શકું. du એટલે ઇન્ટરનલ એનર્જીનો ફેરફાર d, તો ds minus du/t is greater than or equal 0. હવે આ du/t પેલી બાજુ જાય, બરાબર. એ Tds greater than or equal to du. આંતરિક ઊર્જા જો અચળ હોય તો અહીંયા આપણે લખી શકીએ du equal to 0. તો du equal to 0 તો એક તો અચળ કદ, આંતરિક ઊર્જા અચળ, તો ત્યારે ds greater than or equal to 0. એન્ટ્રોપી અચળ એટલે આમાં ds 0 થઈ જાય તો du સિસ્ટમની એન્ટ્રોપી અને વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો આપમેળે થતા બદલાવમાં અહીંયા આપણે એમ કહી શકીએ કે u હંમેશા ઘટે છે. આમ આ જે ક્રાઇટેરિયા છે, બરાબર, આ જે ક્રાઇટેરિયા, તો એક ક્રાઇટેરિયા આપણે થર્મોડાયનેમિકનો જે લો હતો, બરાબર, એના મુજબ લાગુ પાડી શકીએ. થર્મોડાયનેમિકનો લો હતો કે પણ એક અગત્યનું થર્મોડાયનેમિકનો લો આપણે શું કહેતો હતો, આપણે થતા પ્રક્રમમાં એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે, બરાબર. તો એન્ટ્રોપીનું મૂલ્ય અહીંયા આપણે ક્યારે સોરી આપણે થતા પ્રક્રમમાં એન્ટ્રોપી વધે, તો અહીંયા તમે જોઈ શકો એન્ટ્રોપી ક્યારે વધે છે, તો અચળ જો આંતરિક ઊર્જા અચળ, વોલ્યુમ અચળ, તો ત્યારે આપમેળે થતા બદલાવમાં એન્ટ્રોપી વધે. આને આપણે એમ કહી શકાય જે સેકન્ડ લો અનુસાર. આને આપણે એવી રીતે વંચાય, જો સિસ્ટમની એન્ટ્રોપી એન્ડ વોલ્યુમ કોન્સ્ટન્ટ તો ઇન્ટરનલ એનર્જી હંમેશા પ્રક્રમમાં ઘટે, આંતરિક ઊર્જા પ્રક્રમમાં હંમેશા ઘટે. એટલે આ બંને ક્રાઇટેરિયા જો આપણે આની અંદર ઇન્ટરનલ એનર્જી ઘટે ત્યારે એન્ટ્રોપી જો કોન્સ્ટન્ટ હોય સિસ્ટમની તો હંમેશા યાદ રાખવું સરાઉન્ડિંગની એન્ટ્રોપી તો વધતી જ હશે, પર્યાવરણની એન્ટ્રોપી તો વધતી જ હશે, બરાબર. સિસ્ટમની એન્ટ્રોપી કોન્સ્ટન્ટ હશે તો પર્યાવરણની એન્ટ્રોપી વધવી ખૂબ જરૂરી, બરાબર. એટલે આજે આપણે જે વાત કરી અચળ કદ ત્યારની વાત કરી. હવે જો આપણે અચળ દબાણે આ જ રીતના ઇક્વેશનમાં જઈએ, અચળ દબાણ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. આ અચળ કદ ત્યારે આપણે આમે જોવા મળેલા અચળ આંતરિક ઊર્જા અચળ રાખીએ, એન્ટ્રોપી અચળ રાખીએ ત્યારે શું થાય. હવે જો આપણે અચળ દબાણ ત્યારે શું થાય એ સમજીએ. તો એટ કોન્સ્ટન્ટ પ્રેશર અચળ દબાણ P, તો અચળ દબાણ P હોય ત્યારે વિસ્તરણ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય થતું ન હોય, વિસ્તરણ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય થતું ન હોય, અચળ દબાણ ત્યારે there is no work other than expansion work, એટલે વિસ્તરણ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય થતું ન હોય તો અહીંયા આપણે લખી શકીએ કે dqp is equal to આપણે dh લખી શકીએ. અચળ દબાણ ને ત્યારે dqp is equal to આપણે ભણી ગયા હતા ડેલ્ટા h,
તો દબાણ અહીંયા અચળ, તો અહીંયા હું dqp is equal to dh, તો આ જ સૂત્રમાં અહીંયા હું લખી શકું આને ds minus dh by t is greater than or equal to 0. અને આપણે આમ લખી શકીએ tds is greater than or equal to dh at constant pressure એટલે અચળ p, no additional work, એટલે કોઈ વધારાનું કાર્ય ન થતું ત્યાં. તો હવે આની અંદર જો h કોન્સ્ટન્ટ, તો ત્યારે શું થાય? જો h અચળ એન્થાલ્પી, તો dh is equal to 0. dh is equal to 0, તો ds h constant p constant is greater than or equal to 0 થાય. અને h constant entropy એટલે અચળ s, એન્ટ્રોપી અચળ, તો શું થઈ જાય? તો dh એન્ટ્રોપી અચળ, પ્રેશર અચળ, ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. બરાબર? ફરીથી અચળ દબાણ p ત્યારે શું થયું? તો વિસ્તરણ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય થતું ન હોય, કોન્સ્ટન્ટ પ્રેશર ત્યારે એક્સપેન્શન વર્ક સિવાય બીજું કોઈ કાર્ય એડિશનલ ન થતું. તો દબાણ અચળ ત્યારે આપણે કહી શકાય dqp is equal to dh. તો અહીંયા હું dqp ની જગ્યાએ dh મૂકું તો મને આ સમીકરણ મળે ds minus dh by t is greater than or equal to 0. અને આમ લખી શકાય tds is greater than or equal to dh. અચળ p, નો એડિશનલ વર્ક. હવે જો આની અંદર h અચળ, h એટલે એન્થાલ્પી અચળ, તો dh equal to 0. તો એન્ટ્રોપી ફેરફાર શું થાય? તો ds at constant h, constant pressure, greater than or equal to 0. બરાબર? એટલે અહીંયા એમ કહી શકાય કે પ્રણાલીમાં એન્થાલ્પી દબાણનું મૂલ્ય અચળ હોય ત્યારે આપમેળે થતા પ્રક્રમમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. અને અહીંયા આના માટે એમ લખી શકાય એન્ટ્રોપી અને દબાણનું મૂલ્ય અચળ હોય ત્યારે સ્પોન્ટેનિયસ ચેન્જ એટલે આપમેળે થતા બદલાવમાં એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એનો અર્થ આપમેળે થતા પ્રક્રમમાં જો અહીંયા આપણે કહી શકીએ થર્મોડાયનેમિકના સેકન્ડ લો મુજબ એન્થાલ્પી એટલે એક પ્રકારની એનર્જી જ થઈ, આંતરિક ઉર્જા એટલે એક પ્રકારની ઉર્જા જ થઈ. ઉર્જા ઘટે છે પણ વેન એન્ટ્રોપી કોન્સ્ટન્ટ, પ્રેશર કોન્સ્ટન્ટ. અને એન્થાલ્પી અચળ, દબાણ અચળ, ત્યારે એન્ટ્રોપી વધે છે. તો આ બંને ક્રાઇટેરિયાને આપણે સાથે દર્શાવવા હોય, બરાબર, તો એના માટેનો એક નવી એનર્જી આપણે જનરેટ કરવી પડે, ગિબ્સ એનર્જી. તો એના આપણે આગળ વધીએ તો ગિબ્સ એનર્જીના ફોર્મ્યુલા તરફ. આને આપણે આ રીતે લખી દઈશું કે આ સમીકરણમાં આપણે જોઈ શકીએ કે પ્રણાલીમાં એન્થાલ્પી અચળ, પ્રેશર અચળ, ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે, સ્પોન્ટેનિયસ ચેન્જ થાય ત્યારે આપમેળે થતા બદલાવમાં. એન્ટ્રોપી અચળ, દબાણ અચળ, ત્યારે પ્રણાલીમાં એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. પણ એક ખાસ મગજમાં રાખીજો, જ્યારે એન્ટ્રોપીનું મૂલ્ય અહીંયા પ્રણાલીનું અચળ કે છે તો ત્યારે પર્યાવરણની એન્ટ્રોપીનું મૂલ્ય ફરજિયાત વધતું હોવું જોઈએ. બરાબર છે? અવ્યવસ્થા વધતી જ હોવી જોઈએ, પણ એટલે પ્રણાલીની એન્ટ્રોપી જો અચળ રહેતી હશે, ન બદલાતી હોય, અને એન્થાલ્પી ઘટતી હોય, એનો મીનિંગ એવો થાય પર્યાવરણની એન્ટ્રોપી તો વધતી જ હોવી જોઈએ. કારણ કે બીજો લો શું કે આપમેળે થતા પ્રક્રમમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે છે. અને કુલ એન્ટ્રોપી એટલે શું છે? પર્યાવરણની એન્ટ્રોપી પ્લસ પ્રણાલીની એન્ટ્રોપી. તો અહીંયા આ સેન્ટેન્સ જે આપણે રીડ કરીએ છીએ અચળ એન્ટ્રોપી પણ સિસ્ટમ, એટલે પ્રણાલીની એન્ટ્રોપી અચળ હશે, એમાં કઈ બદલાવ નહીં થતો હોય, દબાણ અચળ, તો ત્યારે એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું હશે. પણ અહીંયા પર્યાવરણની એન્ટ્રોપી તો ફરજિયાત વધતી હશે, જેથી કરીને કુલ એન્ટ્રોપી હંમેશા સ્વયંભૂ પ્રક્રિયા માટે વધતી હશે એમ કહેવાય. અહીંયા આપણે હવે આના ઉપરથી આપણે ગિબ્સ એનર્જીનું ફોર્મ્યુલા કેવું હોય, બરાબર, બે વિધેય આપણે અહીંયા દર્શાવીશું, થર્મોડાયનેમિક ક્વોન્ટિટીઝ, બરાબર. તો આને આપણે ઇક્વેશન સ્વરૂપે કઈ રીતના એક ઇક્વેશનમાં દર્શાવી શકાય બંનેને એ આપણે સમજીએ. તમે લોકો
આ જે છે આનો છે સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી પાસે મટીરિયલ એમાં ડાયરેક્ટ ગિબ્સ એનર્જી આપણે સમજાવી દીધી ટેક્સ્ટ બુક થ્રુ. કન્સેપ્ચ્યુઅલ આપણે આ રીતે જોશું. ગિબ્સ એનર્જીમાં આ જીનું સૂત્ર કઈ રીતના આવશે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. આ બે જે અચળ પદ અચળ દબાણ ત્યારે શું ક્રાઇટેરિયા આવ્યા એ આપણે દર્શાવી દઈશું. આનો સ્ક્રીનશોટ લઈ લેજો જરા. બોલો હે એમાં તમારો કોઈને સ્પીકર ફાટેલા નથી ને, કારણ કે બધાને પ્રોબ્લેમ આવવો જોઈએ. તો ઓકે બચ્ચા, તમારે ત્યાં જેને કોઈને કવરેજ પ્રોબ્લેમ હશે તો એવું થતું હશે, કારણ કે જો પ્રોબ્લેમ હોય તો બધાને થાય. નીકળ કોઈ એક માટે તો શક્ય નથી ને સુધારો કરવો મારાથી, કારણ કે તમારા ત્યાંથી ઇન્સ્ટ્રુમેન્ટમાંથી પ્રોબ્લેમ હશે. ઓકે ઓકે ઓકે, આપણે અહીંયા જવાનું છે ગિબ્સ એનર્જીમાં. આ જે ક્રાઇટેરિયા આવ્યા એના ઉપરથી તો આપણે આ બધા ઉપરથી તો આના ઉપરથી એક વિધેય આવશે ગિબ્સ એનર્જી, એક વિધેય આના ઉપરથી આવશે જેને A કીધેલું, બરાબર. એક G અને A નવા વિધેય આવશે. એમાં A જે છે એ ઇન્ટરનલ એનર્જી પર ડિપેન્ડન્ટ આવશે અને G હશે એન્થાલ્પી પર ડિપેન્ડન્ટ. બેમાં એન્ટ્રોપી તો આવશે વિધેયમાં. એટલે આપણે ભણી રહ્યા છીએ ગિબ્સ એનર્જી. ગિબ્સ એનર્જીનું ફોર્મ્યુલા G = H - Ts કઈ રીતના આવે છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ, બરાબર. તો ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો પછી આપણે આગળ વધી. આને તમે આ રીતે લખી લેજો ઘરેથી. અહીંયા ds h અને p છે, આ શું સૂચવે કે પ્રણાલીમાં અચળ એન્થાલ્પી અચળ દબાણ ત્યારે સ્વયંભૂ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે. આને આ રીતે લખીશું, પ્રણાલીમાં એન્ટ્રોપી અને દબાણ અચળ ત્યારે સ્વયંભૂ પ્રક્રિયામાં એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. અહીંયા એન્ટ્રોપી જો ચેન્જ ન થતી હોય પ્રણાલીની તો એનો મીનિંગ એવો થાય પર્યાવરણની એન્ટ્રોપી તો હંમેશા વધતી જ હોવી જોઈએ, કારણ કે આપમેળે થતા પ્રક્રમમાં વિશ્વની કુલ એન્ટ્રોપી વધે. અને ટોટલ એન્ટ્રોપી એટલે શું? તો ટોટલ એન્ટ્રોપી એટલે પર્યાવરણ પ્લસ પ્રણાલી. તો જો પ્રણાલીની એન્ટ્રોપી ચેન્જ ન થતી હોય તો હંમેશા પર્યાવરણની એન્ટ્રોપી વધતી જ હોવી જોઈએ સ્પોન્ટેનિયસ રિએક્શન માટે, સ્વયંભૂ પ્રક્રિયા માટે, જે આપણે મગજમાં રાખીશું. ઓકે, તો હવે આપણે આ જે બંને ક્રાઇટેરિયા ભણેલા તો એના ઉપરથી આપણે બે નવી ક્વોન્ટિટી આવશે, થર્મોડાયનેમિક ક્વોન્ટિટી, નવા વિધેય બે આવશે, એને વ્યાખ્યાયિત કરીએ. એમાં અગત્યનું વિધેય છે આ ગિબ્સ ઉર્જા, ગિબ્સ એનર્જી, બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે બધાએ. પછી જોઈએ આપણું હમણાં શરૂઆતનું સમીકરણ આ તો ds > dq/t. આ સમીકરણને હું આ રીતે લખી શકું, dq/t - ds. આ જે ds છે આ બાજુ આવી ગઈ એટલે આને આપણે લખી શકીએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી આપણે જો આ તમારું અચળ પદે હોય તો આને હું લખી શકું du. અચળ પદે હોય તો આને હું લખી શકું du - tds લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. અને એક આ મને મળે, જો અહીંયા અચળ દબાણ હોય તો dqp એની જગ્યાએ હું લખી શકું dh - tds લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. બહુ થાય, બરાબર. અચળ પદ તો du
અચળ દબાણ તો DH. બરાબર? તો આ બંને સમીકરણ બે નવા ઉષ્માગતિકીય વિધેય રજૂ કરે છે. એમાંનું એક વિધેય આ થશે જેને હેલ્મહોલ્ટ્ઝ ઉર્જા કહેવામાં આવે છે. હેલ્મહોલ્ટ્ઝ એનર્જી આના માટે A is equal to આના આ du minus TdS ને આખાને A કીધેલું છે. A બરાબર U minus PS અને ગિબ્સ એનર્જી જેને G વડે દર્શાવાય છે એટલે આને ગિબ્સ DH minus TdS એને એક નવું ઉષ્માગતિકીય વિધેય તરીકે દર્શાવવામાં આવ્યું G H minus TS એટલે ગિબ્સ એનર્જી is equal to H minus TS એટલે એન્થાલ્પી માંથી આ ટેમ્પરેચર એન્ટ્રોપી નો ગુણાકાર બાદ કરો તો ગિબ્સ એનર્જી કહેવાય. અને આને હેલ્મહોલ્ટ્ઝ એનર્જી એ તરીકે દર્શાવાય U minus TS. હા G બરાબર H minus TS. અહીં A G એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેયનો મીનિંગ એવો થાય કે પ્રારંભિક અવસ્થા શું છે, અંતિમ અવસ્થા શું છે એના પર આધાર રાખે, પણ એ અવસ્થા કઈ રીતના પ્રાપ્ત કરેલી એની પદ્ધતિ પર આધાર રાખતા નથી. એટલે A અને G અવસ્થા વિધેય છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા શું થાય એના પર કઈ રીતના પ્રાપ્ત થઈ એના પર આધાર રાખતા નથી. અચળ તાપમાન જો અચળ T તો જે તે પ્રક્રમ માટે અચળ T ત્યારે જે તે પ્રક્રમ માટે આને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય dA is equal to du minus TdS અને આને dG is equal to dH minus TdS dG બરાબર જે તે પ્રક્રમ માટે. અને for inequalities criteria for spontaneous change બરાબર. ઇનઇક્વાલિટી ક્રાઇટેરિયા હોય એટલે પર્યાવરણ પ્રણાલી કે સંતુલનમાં ન હોય, આને આપણે પ્રતિવર્તી અપ્રતિવર્તી બંને માટે આપણે દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકીએ. અચળ તાપમાન વોલ્યુમ અચળ તો ત્યારે dA Tp less than or equal to 0 અને Tv dG temperature constant pressure constant less than or equal to 0. અહીંયા આપણે આ dH ક્યાંથી આવ્યું હતું અચળ દબાણ, du ક્યાંથી આવ્યું હતું અચળ કદ, અને જો અહીંયા અચળ તાપમાન હોય તો જે તે પ્રક્રમ માટે બરાબર dA is equal to du minus TdS, dG is equal to dH minus TdS. ઇનઇક્વાલિટીઝ હોય પ્રોસેસમાં તો આપણે આ રીતે લખી શકાય dA અચળ તાપમાન અચળ કદ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, dG અચળ તાપમાન અચળ દબાણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 સ્વયંભૂ પ્રક્રિયા માટે આપમેળે થતી પ્રક્રિયા માટે dG અચળ તાપમાન અચળ દબાણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ઇનઇક્વાલિટીઝ ક્રાઇટેરિયા હોય સ્પોન્ટેનિયસ ચેન્જ બરાબર. એટલે ઇનઇક્વાલિટીઝ ક્રાઇટેરિયા આ જે છે dA is equal to du minus TdS બરાબર. ઇક્વાલિટી ક્રાઇટેરિયા ઇનઇક્વાલિટીઝ ક્રાઇટેરિયા મુજબ એને લખી શકાય અચળ તાપમાન અચળ કદ dA less than or equal to 0, dG અચળ તાપમાન અચળ દબાણ less than or equal to 0. સ્પોન્ટેનિયસ ચેન્જ થતો હોય ને ત્યારે સ્પોન્ટેનિયસ ચેન્જ ઇક્વલ ટુ 0 તો ત્યારે જ આવે ઇક્વિલિબ્રિયમ થતું હોય તો સંતુલન થતું હોય, બાકી સ્વયંભૂ પ્રોસેસ માટે લેસ ધેન 0 જ આવે dG
સેકન્ડ લો મુજબ. બરાબર. તો અહીંયા ગિબ્સ એનર્જી ટૂંકમાં શું થઈ તો ગિબ્સ એનર્જી એ એન્થાલ્પી માંથી તાપમાન અને એન્ટ્રોપીના ગુણાકારની બાદબાકી ગિબ્સ એનર્જી કહેવાય. પ્રક્રમ માટે થતો ફેરફાર શું થાય તો dg dh tds. કોઈ પણ પ્રક્રિયા સ્વયંભૂ ક્યારે થાય તો સ્વયંભૂ થવા માટે એનો ડેલ્ટા g <0 થવો જરૂરી dg. બરાબર. એ બધી વાત આપણે આવશે. ઓકે. અને આ જે થયું આ એને હોલ્સ એનર્જી કહેવાય અને આને ગિબ્સ એનર્જી કહેવાય. હોલ્સ એનર્જી અને ગિબ્સ એનર્જીના સૂત્રોમાં ફેર. પહેલામાં આંતરિક ઉર્જા -ts, આમાં એન્થાલ્પી -ts. બંને ઇક્વેશન ક્યાંથી આવેલા તો હમણાં આપણે આગળ જે ક્રાઇટેરિયા જોયા હતા એના પરથી આપણે લાવ્યા. ઓકે. અને આગળ જે આપણે સમીકરણ જોયા હતા તમારી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું પાલન ત્યાં થતું. ઓકે. તો જોઈએ હવે આગળ ગિબ્સ એનર્જી, પછી મેક્સિમમ નોન એક્સપાન્શન વર્ક. એટલે આપણે એમ કહીએ ને બીજા નિયમમાં કે આપમેળે થતા પ્રક્રમ દરમિયાન મુક્ત ઉર્જા ઘટે છે. તો મુક્ત ઉર્જા ઘટે છે પ્રથમ નિયમ મુજબ તો એવું છે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો એનો મિનિંગ એવો થયો એ મુક્ત ઉર્જા ઘટી તો એ ગઈ ક્યાં? એક કાર્યમાં વપરાણી હોવી જોઈએ. એ કાર્ય કયું? બરાબર. અને ડેલ્ટા જી સાથેનો શું સંબંધ એની વાત આવશે. અને આપણે સ્પોન્ટેનિયસ રિએક્શન માટે dg p કોન્સ્ટન્ટ ત્યારે કેવો હોય, નોન સ્પોન્ટેનિયસ માટે કેવો હોય, ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ત્યારે કેવો હોય એની આપણે વાત કરીએ. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. આ બધામાં તમારે ફાઇનલ જે આ ઇક્વેશન આવેલું dg વાળું, બરાબર, આ સ્મોલ ચેન્જ સૂચવે. લાર્જ ચેન્જ હોય તો અહીંયા ડેલ્ટા લખો. ડેલ્ટા g બરાબર ડેલ્ટા h માઇનસ t ડેલ્ટા s. થયું? જો ગિબ્સ એનર્જી, થર્મોડાયનેમિક સેકન્ડ લો સાથે ગિબ્સ એનર્જી જોયું. બરાબર. dg constant temperature constant pressure less than or equal to 0. આપણે રસાયણ વિજ્ઞાનમાં જે કંઈ ઓબ્ઝર્વેશન કરતા હોય અચળ તાપમાન અચળ દબાણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પોન્ટેનિયસ ડાયરેક્શન હોય તો ગિબ્સ એનર્જી ડિક્રીઝ થતી હોય. એટલે dg ટેમ્પરેચર કોન્સ્ટન્ટ પ્રેશર કોન્સ્ટન્ટ લેસ ધેન 0 હોય કેમિકલ રિએક્શન તો સ્પોન્ટેનિયસ સ્વયંભૂ પ્રક્રમ કહેવાય. સ્વયંભૂ પ્રક્રમ થતું કહેવાય. અને આને દર્શાવી શકાય ડેલ્ટા જી સિસ્ટમ is equal to delta h minus t delta s less than 0 દર્શાવે. કારણ કે ડેલ્ટા જી સિસ્ટમ એટલે આપણે ડેલ્ટા h minus t delta s થાય. હમણાં જોયું. જો dg p constant equal to 0 આ કન્ડિશને પ્રક્રમ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં હોય, સંતુલન અવસ્થામાં હોય. સંતુલન પ્રક્રમ તો સંતુલન અવસ્થા અહીંયા આપણે લખી શકાય ડેલ્ટા જી સિસ્ટમ is equal to delta h system minus t delta s system equal to 0. અને dg અચળ તાપમાન અચળ દબાણ greater than 0 non spontaneous અસ્વયંભૂ પ્રક્રમ. તો સ્વયંભૂ પ્રક્રમ અસ્વયંફુરિત પ્રક્રમ પરંતુ તેની વિરુદ્ધ પ્રક્રિયા સ્વયંફુરિત હોય. વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા સ્વયંફુરિત હોય. કોઈ કેમિકલ રિએક્શન હોય
બરાબર સ્વયંભૂ થતી હોય જે તે ડાયરેક્શનમાં, તો એ ડાયરેક્શન દરમિયાન અચળ તાપમાન અચળ દબાણે મુક્ત શક્તિ ઘટતી હોય એટલે dg <0 હોય. કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો dg 0 આપ્યો હોય તો એનો મતલબ એ સંતુલન અવસ્થા, અને >0 હોય તો એ જે તે ડાયરેક્શન માટે >0 આપ્યો હોય એ ડાયરેક્શનમાં એ અસ્વયંસ્ફુરિત હોય, આપમેળે થતી ન હોય એમ કહેવાય, પરંતુ એની વિરુદ્ધ દિશામાં આપમેળે થતી હોય. જેમ કે આ a+b gives c+d કોઈ પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયા માટે જો ΔG <0 આપ્યો હોય એનો મતલબ એવો થાય a+b માંથી c+d તરફ સ્વયંભૂ થાય છે. જો આના માટે ΔG >0 આપ્યો હોય તો એનો મીનિંગ એવો થાય કે આ પ્રક્રિયા a+b થી c+d સ્વયંભૂ નહીં પણ એનાથી વિરુદ્ધ સ્વયંભૂ થતી હશે. અને જો આના માટે =0 આપ્યો હોય તો પ્રક્રિયા ઇક્વિલિબ્રિયમમાં હોય. બરાબર, તો dg at constant temperature constant pressure >0 આપણે આમ લખી શકાય ΔG system is equal to ΔH system minus T∆S system is greater than 0 આવું થાય. બરાબર, gives ઊર્જા એ અવસ્થા વિધેય, gives ઊર્જા અવસ્થા વિધેય અને માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ જથ્થા પર આધાર રાખે gives energy. અને ΔG is equal to ΔH minus T∆S. આ ΔG નું સૂત્ર અને Gibbs Helmholtz સમીકરણ પણ કહેવાય છે. Gibbs Helmholtz ઇક્વેશન તો સમીકરણ પણ કહેવાય, અને Gibbs Helmholtz સમીકરણ પણ કહેવાય. ΔG નો એકમ એનર્જી નો જ એકમ કિલોજૂલ પ્રતિ મોલ અથવા જૂલ પ્રતિ મોલ હોય, કારણ કે ΔH અને T∆S આ ઊર્જાના જ એક પ્રકારના પદ છે. ΔH ΔS એ ઊર્જાના જ એક પ્રકારના પદ છે, તેથી ΔG નો એકમ પણ એનર્જી નો એકમ જ હોય, જૂલ પ્રતિ મોલ, કિલોજૂલ પ્રતિ મોલ એ રીતે હોય. બરાબર, ΔG નો એકમ ઊર્જાનો જ એકમ હોય, જૂલ પ્રતિ મોલ, કિલોજૂલ પ્રતિ મોલ કે કેલરી પ્રતિ મોલ વગેરે, કારણ કે ΔH અને ΔS એ એનર્જીના ટર્મ્સ છે, ઊર્જાના જ પદ છે. આપને બધાને ખબર છે ΔS ને ΔH. બરાબર, તો અહીંયા આપને આ ક્રાઇટેરિયા ખબર હોવો જોઈએ. કોઈ પણ સ્વયંભૂ પ્રક્રમ માટે dg constant temperature constant pressure <0, સંતુલન અવસ્થા =0 અને અસ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે >0. તો જે ડાયરેક્શનમાં >0 હોય એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં <0 બની શકે. તો પુરોગામી સ્વયંસ્ફુરિત ન હોય તો એની પ્રતિગામી સ્વયંસ્ફુરિત હોવી જોઈએ એમ કેવું. બરાબર, બાકી ગિબ્સ ઊર્જા અવસ્થા વિધેય, માત્રાત્મક ગુણધર્મ ગિબ્સ ઊર્જા જથ્થા પર આધાર રાખે. આ ΔG બરાબર ΔH minus T∆S આ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખાય. એકમ દીઠ એનર્જીનો ઊર્જાનો જ એકમ આ. બરાબર, તો આ MCQ માટે આ ક્રાઇટેરિયા અગત્ય. ચાલો પછી આપણે સમજીએ કે આપમેળે થતા પ્રક્રમ દરમિયાન પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે. મુક્ત ઊર્જા ઘટે આપને ખબર હોય તો પ્રથમ નિયમ એવો કે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો ઊર્જાનો ઘટાડો થયો એનો મીનિંગ એવો થયો એ કંઈક કન્વર્ટ થઈ. તો એ આપમેળે થતા પ્રક્રમ દરમિયાન મુક્ત ઊર્જામાં થતો ઘટાડો એ શેમાં કન્વર્ટ થતો હોય એને આપણે સાબિત કરીએ અને સમજીએ. ઓકે, તો અહીંયા આપણે જે ગિબ્સ એનર્જી ભણેલા એમાંથી અગત્યનું આ સમીકરણ દરેક દાખલામાં ઉપયોગી થશે. આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટેનો ΔH આપેલો હોય, ΔS હોય, T હોય, અને આપણે એમ પૂછવું હોય પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં, તો ત્યારે આપણે ΔG મેળવવાનું. ΔH ની કિંમત ΔS T કોન્સ્ટન્ટ, અને જો ΔG <0 આવે એનો અર્થ એવો થાય નેગેટિવ આવે
એનો અર્થ એવો થાય એ પ્રક્રિયા સ્વયંભૂ થશે. અથવા ઘણી વખત આપણે ડેલ્ટા જી ની વેલ્યુ, ડેલ્ટા એસ ની વેલ્યુ ટી આપી દીધું અને ડેલ્ટા એચ પૂછ્યું તો પણ આપણે મળી શકે. અને ત્રણેય ક્રાઇટેરિયા પરથી કોઈ પ્રક્રિયા ક્યારે સ્વયંભૂ થાય ક્યારે ન થાય એનો પણ આપણે કોષ્ટક લખીશું છે. બરાબર. હવે આપણે સમજીશું કાર્ય બે પ્રકારના હોય, એક્સપાન્શન વર્ક અને નોન એક્સપાન્શન વર્ક. તો આ જે મુક્ત ઉર્જામાં થતો ઘટાડો હોય ને મહત્તમ નોન એક્સપાન્શન વર્કમાં વપરાતો હોય. એ પણ સમજીશું એક્સપાન્શન વર્ક અને નોન એક્સપાન્શન વર્કમાં શું થયા એ. ઓકે, જાગે છે બધા? જાગે છે? હા, ઓકે, જાગતા રહેજો. હા, કારણ કે થર્મોડાયનેમિકની અંદર ગાણિતિક રીતે સાબિતીઓ જ છે બધી મોટા ભાગની, એટલે મેઇન ફોર્મ્યુલા જે છે એના ઉપરથી દાખલા વધારે ઇમ્પોર્ટન્ટ આવી ગઈ. ક્યાંથી આવ્યું એ આપણે સમજેલા છે આગળ. બરાબર. અને તમે લખી લેતા હોય તો આ સ્ક્રીનશોટ લઈને પછી લખતા હોય ત્યારે પાછું ઇક્વેશન સમજી લેવાનું. ઇક્વેશન ક્યાંય સાબિતી આપણે ક્યાં આવવાની નથી, પણ આપણે જે ઇક્વેશન આવ્યું કઈ રીતના આવ્યું ખાલી સ્ટડી કરવાનું ને ઇક્વેશન પરથી એક્ઝામ્પલ. બરાબર. આપણે એ સમજવું છે ગિબ્સ એનર્જી ઘટે સ્વયંભૂ પ્રક્રિયા માટે તો એ શેમાં કન્વર્ટ થતી હોય એ આપણે સમજીએ. અને યુઝફુલ વર્ક કોને કહેવાય, ઉપયોગી કાર્ય કોને કહેવાય એ સમજીએ. નોન એક્સપાન્શન વર્ક કોને કહેવાય એ સમજીએ. ઓકે, તો આનું સ્ક્રીનશોટ લઈ લેજો. ભાઈ કર્મો પટેલ હાજર છે? કર્મો પટેલ, કર્મો પટેલ. શું પ્રગતિ પરમાર ડિસ્કનેક્ટ થયા કરે, કનેક્ટ થયા કરે ક્યારની? યસ મેરેજા હાજર છે? યસ. હા, ઓકે ઓકે, નો ઇશ્યુ બેટા. ઓકે ઓકે. હા હા, યસ મેરજા હાજર છે. જાગે છે યસ? ઓકે, જાગે છે ને? ઓકે, ગુડ ગુડ. તો આપણે શું કરવા જઈ રહ્યા યસ? હવે આપણે શું સમજવા જઈ રહ્યા છીએ? મને કહેજે, હું શું બોલ્યો હમણાં? જો એટલે જાગતો જાગતો ઊંઘે છે. હવે આપણે છે ને ગિબ્સ એનર્જી આપણે ખબર હોય તો સ્વયંભૂ પ્રોસેસ માટે ઘટે એવું કહે છે. તો એ ગિબ્સ એ એનર્જી ઘટે તો એ જાય ક્યાં છે ટૂંકમાં? એમ આમ કે ને આપમેળે થતા પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે તો એ ઘટીને જાય ક્યાં? ઘટીને ક્યાંક એ ઉર્જા વપરાતી તો હશે ને. તો એ હા, તો એ કયા કાર્યમાં વપરાય એમાં આપણે સમજવાનું છે. બરાબર. હા, બસ જાગતો રહે. શું બાકી હતું? લખવાનું હતું, સ્ક્રીનશોટ લેવાનું હતું. એવું છે? ચાલ લઈ લેજો, પાછું લખી દો. dgTP constant is less than 0. અહીંયા બહાર જે લખ્યા હોય ને ટર્મ્સ કોન્સ્ટન્ટ હોય એવું દર્શાવે. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, પ્રેશર કોન્સ્ટન્ટ. and dg temperature pressure constant greater than 0 અસ્વયંભૂ પ્રક્રિયા. ઓકે, ઓકે. તો સમજીએ મેક્સિમમ નોન એક્સપાન્શન વર્ક. મેક્સિમમ નોન એક્સપાન્શન વર્ક કાર્યમાં બે પ્રકાર, વિસ્તરણ કાર્ય અને નોન વિસ્તરણ કાર્ય. એક્સપાન્શન વર્ક કોને કહેવાય? તો પ્રણાલીમાં કદ છે ને V1 થી V2 થતું, કદ બદલાતું. આપણે ખબર ને પીવી પ્રકારનું કાર્ય કહીએ. અને બીજું એક એડિશનલ વર્ક એ થતું હોય.
તો એ મુક્ત ઉર્જા જે ઘટતી હોય ને નોન એક્સપાન્શન વર્કમાં વપરાતી હોય. અને નોન એક્સપાન્શન વર્ક આપણે ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એક ઇઝી, આપણે પાણી હોય, પાણી H2O લિક્વિડ, આનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ, વિદ્યુત વિભાજન, આનું વિદ્યુત વિભાજન કરીએ ને એટલે H2 ગેસ અને O2 ગેસ આપને મળે અનુક્રમે આના વિદ્યુત વિભાજનથી. કેથોડ પર H2 ગેસ મળે, એનોડ પર O2 ગેસ મળે. તો અહીંયા જો લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મ થયું એટલે વોલ્યુમ તો વધ્યું જ હશે, કદ તો વધે જ, પ્રવાહીમાંથી વાયુ થયું એટલે. તો એ જે લિક્વિડમાંથી ગેસિયસ થયું એટલે વોલ્યુમ વધ્યું, એને એક્સપાન્શન વર્ક કહેવાય, એક્સપાન્શન વર્ક કહેવાય. પરંતુ અને એ નોન યુઝફુલ વર્ક કહેવાય, એ કોઈ ઉપયોગી કાર્ય નથી. સોરી, H2O લિક્વિડમાંથી H2 ગેસ O2 ગેસ બન્યું અને એક્સપાન્શન વર્ક કહેવાય, અને એ કોઈ યુઝફુલ કાર્ય ન કહેવાય. પણ બીજું તમે અહીંયા જોયું હોય તો આપણે H2O લિક્વિડમાંથી આપણે પ્રોડક્ટ એક મળી H2 અને પ્રોડક્ટ મળી O2 ગેસ. તો H2 ગેસ ને O2 ગેસ મળવું, તો એ દરમિયાન એમાં જે કાર્ય થતું હોય એ કાર્યને યુઝફુલ વર્ક કહેવાય. અને એ યુઝફુલ વર્કમાં મુક્ત ઉર્જા વપરાતી હોય. આપણે કહીએ ને પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે, તો એ મુક્ત ઉર્જા ઉપયોગી કાર્યમાં વપરાતી હોય. તો ઉપયોગી કાર્ય કોને કહેવાય? તો અહીંયા સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. H2O લિક્વિડનું વિદ્યુત વિભાજન કરો તો H2 ગેસ અને O2 ગેસ મળે, એટલે લિક્વિડમાંથી વાયુ બન્યું. એટલે લિક્વિડમાંથી વાયુ બને ને એટલે કદ તો વધતું હોય, કદ વધે, એને એક્સપાન્શન વર્ક કહેવાય, નોન યુઝફુલ વર્ક. પણ અહીંયા આપણે H2O માંથી બે પ્રોડક્ટ મળી, એક તો આપણે H2 ગેસ મળ્યો અને O2 ગેસ મળ્યો. તો H2 ગેસ ને O2 ગેસ બન્યું, બરાબર. તો એમાં એક અલગથી કાર્ય વપરાણું, એ કાર્યને યુઝફુલ કાર્ય કહેવાય, ઉપયોગી કાર્ય કહેવાય. એ ઉપયોગી કાર્યમાં મુક્ત ઉર્જા જે ઘટતી હોય ને સ્વયંભૂ પ્રોસેસ માટે, એ ઉપયોગી કાર્યમાં વપરાતી હોય. તો એ આપણે સાબિત કરીએ, બરાબર. સૂત્ર એ સાબિત કરીએ આપણે. તો જો નોન એક્સપાન્શન વર્ક, તો આપણે બધાને ખબર છે H is equal to U plus PV. આપણે ભણી ગયા આગળ, એન્થાલ્પી બરાબર આંતરિક ઉર્જા પ્લસ દબાણ કદનો ગુણાકાર. આને હું લખી શકું DH બરાબર DU dPV, બરાબર. કે DH is equal to આ DU ને આપણે ખબર હોય તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ dQ plus dW કહેવાય. કારણ કે આપણે ભણી ગયા હતા આગળ ડેલ્ટા U બરાબર Q plus W, ફર્સ્ટ લો. એટલે du ની જગ્યાએ લખી શકું dQ plus dW plus dPV. પ્રતિવર્તી પ્રક્રમ માટે when the change is reversible, પ્રતિવર્તી પ્રક્રમમાં આને હું લખી શકું dQ reversible. તો dQ reversible is equal to આપણે ખબર હોય તો TdS થાય. આપણે ભણી ગયા ds બરાબર dq reversible by t, એન્ટ્રોપી ફેરફાર. અને dw બરાબર હું લખી શકું dw reversible પ્રતિવર્તી પ્રક્રમ માટે. તો બે ની કિંમત મૂકીએ અહીંયા આનો આપેલા સમીકરણ, તો શું થાય dh આ dq reversible એટલે t into ds આ dq reversible plus dpv આ મૂકી શકાય. તો અહીંયા જો આ TdS ને આ બાજુ હું લઈ આવું તો dH minus TdS is equal to dW reversible plus dPV. તો dH minus TdS હમણાં જ આપણે જોયું dG થાય, dG મુક્ત શક્તિ ફેરફાર, dW reversible plus dPV આ સમીકરણ આપણે મળ્યું. હવે વર્ક કન્સિસ્ટ ઓફ એક્સપાન્શન વર્ક. આપણે બધાને ખબર હોય તો વિસ્તરણ કાર્ય છે, વિસ્તરણ કાર્ય. તો વિસ્તરણ કાર્ય એ આપણે સ્ટડી કરી ગયા પ્રતિવર્તી માટે. વિસ્તરણ કાર્ય પ્રતિવર્તી પ્રક્રમ માટે, વિસ્તરણ કાર્ય પ્રતિવર્તી પ્રક્રમ માટે -pdv થાય. W રિવર્સિબલ બરાબર -pdv આપણે ભણી ગયા છે.
અને શક્ય અન્ય વધારાનું કાર્ય, શક્ય અન્ય વધારાનું કાર્ય જેમ કે વિદ્યુતીય કાર્ય એટલે W એડિશનલ થતું હોય. આપણે ખબર ને કાર્ય બે પ્રકારના આવેલા છે, વિદ્યુતીય કાર્ય અને યાંત્રિકીય કાર્ય. વિદ્યુતીય કાર્યમાં ઇલેક્ટ્રોનનો વિનિમય થાય, બરાબર, અને યાંત્રિકીય કાર્યમાં કદમાં ફેરફાર થતો હોય, V1 માંથી V2 કદ થાય, બરાબર. તો વિસ્તરણ કાર્ય પ્રતિવર્તી પ્રકરણ માટે -Pdv અને શક્ય અન્ય કોઈ વધારાનું કાર્ય W એડિશનલ થતું હોય તો આને આપણે આ સમીકરણ આ રીતે દર્શાવી શકાય. તો dg બરાબર અહીંયા આ dw રિવર્સિબલ એટલે હું -Pdv લખી શકું, Pdv પ્લસ એડિશનલ કાર્ય dw એડિશનલ વર્ક થતું હોય, વિદ્યુતીય કાર્ય હોય તો એમાં ઇલેક્ટ્રોનના પુશ કરવા માટે અમુક કાર્ય વપરાય, ઇલેક્ટ્રોનને પુશિંગ કરવા માટે, ઇલેક્ટ્રોનના વિનિમય માટે dpv. એટલે મેં ટૂંકમાં અહીંયા dw રિવર્સિબલ બરાબર વિસ્તરણ કાર્ય માટે -Pdv પ્લસ એડિશનલ કાર્ય, બરાબર, વિદ્યુતીય કાર્ય થતું હોય તો એમાં Pdv તો હોય જ, પ્લસ ઇલેક્ટ્રોનને પુશ કરવા માટે અમુક કાર્ય જોતું હોય, ઇલેક્ટ્રોનના વિનિમય માટે, જેમ કે રેડોક્સ તમે ભણો છો, પ્લસ dpv. આ તો એમ જ આવ્યું. હવે આની અંદર આપણે તો dg is equal to -Pdv plus dw additional work plus આને હું દર્શાવી શકું P કોન્સ્ટન્ટ, વોલ્યુમમાં ફેરફાર, વોલ્યુમ કોન્સ્ટન્ટ, દબાણમાં ફેરફાર. તેથી dg is equal to અહીંયા જો -Pdv plus Pdv જશે એટલે dw additional work plus v into dp થશે. હવે જો બદલાવ પ્રક્રમમાં બદલાવ અચળ દબાણે થતો હોય, બદલાવ અચળ દબાણે થતો હોય તો dp equal to 0 થઈ જાય, અને dp equal to 0 થઈ જાય તો dg is equal to dw additional, dw additional. અને પ્રોસેસ રિવર્સિબલ હોય, પ્રક્રમ પ્રતિવર્તી હોય, પ્રક્રમ પ્રતિવર્તી હોય તો આપણે શીખી ગયા હતા પ્રતિવર્તી પ્રકરણ દરમિયાન થતું કાર્ય સૌથી મેક્સિમમ હોય, ત્યાં અહીંયા dw additional is equal to લખી શકાય w maximum, બરાબર. અને આ w maximum અહીંયા આપણે આનું ઇન્ટિગ્રેશન કરી નાખીએ dg તો ડેલ્ટા g બરાબર w additional વર્ક જે છે મેક્સિમમ વર્ક થયું કહેવાય, અને વર્ક ઇઝ ડન બાય સિસ્ટમ, પ્રણાલી દ્વારા કાર્ય થતું, પ્રણાલી દ્વારા કાર્ય. તેથી લખી શકાય ડેલ્ટા g બરાબર માઈનસ w additional, લખી શકાય માઈનસ ડેલ્ટા g ઇઝ ઇક્વલ ટુ w maximum additional, અને વધારાનું મહત્તમ કાર્ય. તો આ સમીકરણ જે અહીંયા આવેલું આને કઈ રીતના વંચાય? માઈનસ ડેલ્ટા g નો મીનિંગ શું થયો? મુક્ત ઉર્જામાં ઘટાડો થયો. શેમાં વપરાણો? તો પ્રણાલી દ્વારા થતા મહત્તમ કાર્યમાં વપરાય અથવા ઉપયોગી કાર્યમાં વપરાય, બરાબર. એટલે આને નોન એક્સપાન્શન વર્ક કહેવાય, નોન એક્સપાન્શન વર્ક તો યુઝફુલ વર્ક કહેવાય. યુઝફુલ ને નોન યુઝફુલ વર્કનો મેં તમને હમણાં તફાવત સમજાવ્યો મેં કે H2O લિક્વિડ એનું તમે વિદ્યુત વિભાજન કરો તો વિદ્યુત વિભાજન કરો ને એટલે તમે અંદર કંઈક વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો ત્યારે ઈ H2 ગેસ અને O2 ગેસ બન્યું એટલે કદ તો વધ્યું એટલે ઈ વિસ્તરણ કાર્ય થયું કહેવાય. ઈ વિસ્તરણ કાર્ય એટલે PdV. પણ તમે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, એ વિદ્યુત પ્રવાહ પસાર કરો એમાં ઇલેક્ટ્રોનના પુશ માટે અમુક કાર્ય વપરાતું, ઇલેક્ટ્રોનના પુશિંગ માટે. તો ઇલેક્ટ્રોનના પુશિંગ માટે જે કાર્ય એને એડિશનલ વર્ક કહેવાય. એટલે આપણે અહીંયા આ dw રિવર્સિબલમાં -Pdv એટલે વિસ્તરણ કાર્ય પ્લસ dw એડિશન મૂક્યું વિદ્યુતીય કાર્ય, બરાબર.
આમ છેલ્લે આપણે શું સાબિત કરેલું કે આપમેળે થતા પ્રકરણ દરમિયાન પ્રણાલીની જે મુક્ત ઉર્જામાં થતો ઘટાડો હોય એ મહત્તમ ઉપયોગી કાર્યમાં વપરાતું મહત્તમ ઉપયોગી કાર્ય બરાબર એટલે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ મેક્સિમમ, અને આ રીતે લખાય માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ મેક્સિમમ એડિશનલ વર્ક. ફરીથી સમજાવું છું ઇક્વેશન. આપણે ભણી ગયા છીએ એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. પ્રક્રમ દરમિયાન ચેન્જીસ તો DH ઇક્વલ ટુ DU પ્લસ DPV. DU ની જગ્યાએ મૂકી શકું DQ પ્લસ DW, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. તેથી DH ઇઝ ઇક્વલ ટુ DQ પ્લસ DW DPV. પ્રતિવર્તી પ્રક્રમ માટે તો DQ રિવર્સિબલ, પ્રતિવર્તી પ્રક્રમ હોય તો આપણે આને Q રિવર્સિબલ કહેવાય. તો DQ રિવર્સિબલ બરાબર હું આ મૂકી શકું T into DS, તાપમાન ઇન્ટુ એન્ટ્રોપી ફેરફાર. આપણે ભણી ગયા એન્ટ્રોપીનું સૂત્ર DS બરાબર DQ રિવર્સિબલ બાય T, અને DW ની જગ્યાએ મૂકી શકું DW રિવર્સિબલ પ્રતિવર્તી પ્રક્રમ માટે. હવે અહીંયા DH તો DQ રિવર્સિબલ એટલે TDS, DW એટલે DW રિવર્સિબલ અને DPV. આ TDS આ બાજુ લઈ આવું DH minus TDS is equal to DW રિવર્સિબલ પ્લસ DPV. તો DH minus TDS એટલે આપણે ભણી ગયા DG થાય મુક્ત શક્તિ ફેરફાર is equal to DW રિવર્સિબલ પ્લસ DPV. હવે આજે આવી ગયું કાર્ય, પણ વિસ્તરણ કાર્ય પ્રતિવર્તી પ્રક્રમ માટે -PdV હોય અને શક્ય અન્ય વધારાનું વિદ્યુતીય કાર્ય W એડિશનલ, એ વધારાનું વિદ્યુતીય કાર્ય એટલે ઇલેક્ટ્રોનના પુશિંગ માટે વપરાતું, ઇલેક્ટ્રોનને પુશ કરવા માટે, ધકેલવા માટે. તો આપણું આ DW રિવર્સિબલ ટોટલ કેટલું થઈ જાય તો કે -PdV જેટલું વિસ્તરણ કાર્ય પ્લસ DW એડિશનલ એટલે વધારાનું કાર્ય પ્લસ અને પ્લસ DPV જે તો હતું જ. હવે આપણે શું કર્યું DG -PdV પ્લસ DW એડિશન, આ DPV તો અચળ દબાણ પદનો ફેરફાર પ્લસ પદ અચળ ત્યારે દબાણનો ફેરફાર PdV પ્લસ VDP. તો -PdV પ્લસ PdV ગયા તો શું આવ્યું DG બરાબર DW એડિશનલ પ્લસ VDP. બદલાવ અચળ દબાણે થતો હોય, તમારો પ્રક્રમ છે એ અચળ દબાણે થતો હોય તો DP ઇક્વલ ટુ 0 થઈ જાય. આમ DG ઇઝ ઇક્વલ ટુ DW એડિશનલ. પ્રક્રમ પ્રતિવર્તી હોય તો જે કાંઈ વધારાનું કાર્ય W મેક્સિમમ પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન થતું કાર્ય મહત્તમ કાર્ય થતું હોય, આપણે ભણી ગયા અપ્રતિવર્તી કરતા પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન થતું કાર્ય મહત્તમ, DW એડિશનલ કે W મેક્સિમમ. તેથી ડેલ્ટા G આનું આપણે ઇન્ટિગ્રેશન કર્યું એટલે DG નું ડેલ્ટા G W એડિશનલ મેક્સિમમ પ્રણાલી દ્વારા કાર્ય થતું ડેલ્ટા G બરાબર -W દ્વારા થાય એટલે માઈનસ, આ માઈનસ ડેલ્ટા G બરાબર W મેક્સિમમ એડિશનલ. આ કોઈ પણ સ્વયંભૂ પ્રક્રમ દરમિયાન થતું મુક્ત ઉર્જાનો ઘટાડો યુઝફુલ કાર્યમાં વપરાતો હોય, મહત્તમ ઉપયોગી કાર્યમાં વપરાતો હોય, આવું સેન્ટેન્સ થાય. મુક્ત શક્તિ ફેરફાર જે છે એ ઘટી ગઈ એટલે એનો નાશ નથી થઈ જતો, એ યુઝફુલ વર્કમાં વપરાતું હોય, જરૂરી ઉપયોગી કાર્ય. ઉપયોગી કાર્ય કોને કહેવાય તો મેં હમણાં તમને એક ઉદાહરણ સમજાવ્યું. બરાબર, H2O લિક્વિડ વિદ્યુત વિભાજનથી H2 ગેસ પ્લસ O2 ગેસ બનવું એટલે કદનો વધારો થયો, લિક્વિડમાંથી વાયુ બન્યું, એને વિસ્તરણ કાર્ય કહેવાય. અને આપને અહીંયા પ્રોડક્ટ મળી H2 અને O2 ગેસમાં રૂપાંતર થવું, તો H2 ગેસ ને O2 ગેસ આપને મળવો નિપજ તરીકે, તો એ નિપજ બનવામાં જે વપરાણું મુક્ત શક્તિનો ફેરફાર, તો એ નિપજ મળવી એ આપને ઉપયોગી થયું, ઉપયોગી કાર્ય. અને એ નિપજના બનવામાં જે કાંઈ વપરાય એ ઉપયોગી કાર્ય. બરાબર, તો આ રીતે આ સેન્ટેન્સ આ સંબંધ આપને ખબર હોવો જોઈએ કે મુક્ત શક્તિમાં થતો ઘટાડો જરૂરી ઉપયોગી કાર્યમાં વપરાતો હોય. આનો આપણે સ્ક્રીનશોટ લઈ લેશું, એક્સપ્લેનેશન આપણી બુકમાં લખી નાખશું. બરાબર છે. ઓકે, તો આજે કાલની ટેસ્ટમાં કઈ પ્રોબ્લેમ હતો કોઈને કાલની ટેસ્ટમાં? ઓકે, કઈ ક્વેશ્ચનમાં જવાબમાં ભૂલ હોય કે એવું કઈ નહોતું ને કાલની ટેસ્ટમાં? ઓકે, કઈ નહીં, શ્યામ સર હવે હાજર થઈ ગયા છે, તો હવે
આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. થર્મોડાયનેમિક આજે જે કંઈ ઇક્વેશન આપણે સાબિત કરેલા, બરાબર, ઇક્વેશન જોઈને આવજો, કાલે હું પૂછીશ. બરાબર છે? ઓકે. હવે લગભગ કાલના લેક્ચરમાં થર્મોડાયનેમિક ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જશે. આઈ થિંક થોડું ઘણું જોઈએ તો, બરાબર, થિયરિટિકલી કમ્પ્લીટ થઈ જશે. પછી MCQ તમારે જે સોલ્વ કરવાનું બાકી હોય. ઓકે, ચાલો તો કાલે મળીએ. હું લીવ થાઉં છું, તમે તો પ્રેઝન્સ રહેજો.